નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના માટીયર ગામે કોન્ટ્રાક્ટ કંપનીની પ્રોજેક્ટ સાઇટ ઉપરથી ₹1.86 કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાક્ટરની અટકાયત। અંકલેશ્વરના માટીયર ગામે કોન્ટ્રાક્ટ કંપનીની પ્રોજેક્ટ સાઇટ ઉપરથી ₹1.86 કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાક્ટરની અટકાયત કરી પાઇપલાઇન સહિત અન્ય મશીનરીને રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના માટીયર ગામની સીમમાં ચાલતા કોન્ટ્રાક્ટ એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઇટ ઉપરથી પાઇપલાઇન અર્થે જે કોન્ટ્રાક્ટરને ઇજારો સોંપાયો હતો તેણે નિયત સમય મર્યાદા ઇજારાનું કામ પૂર્ણ ન કરતા કંપની દ્વારા તે પેમેન્ટ અટકાવવા ઇજારેદારે સાઇટ ઉપરથી પાઇપલાઇનનો મોટો જથ્થો તેમજ અન્ય મશીનરી મળી અંદાજે ₹1.86 કરોડનું સામાન કંપનીને જાણ બહાર અન્યત્ર સગેવગે કરી દેવાતા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઇજારેદારની અટકાયત કરી હતી અને સગેવગે કરવામાં આવેલ પાઇપલાઇન, વેલ્ડિંગ મશીન સહિત અન્ય સામાનનો રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી। માટીયલ ખાતે કોન્ટ્રાક્ટ એનર્જી કંપની પ્રોજેક્ટ સાઇટ ઉપરથી ગેસ પાઇપલાઇન બિછાવવાનો કોન્ટ્રાક્ટ પંકજ અગ્રવાલને સોંપાયો હતો, જે કોન્ટ્રાક્ટ તારીખ 27/3/2025થી 3 મહિના સમયગાળામાં પૂર્ણ કરવાનો હતો। જોકે નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરાતા કંપની દ્વારા ઇજારેદારનું પેમેન્ટ અટકાવી દેવાયું હતું। આ દરમિયાન ઇજારેદાર પંકજ અગ્રવાલે પોતાના સાઇટના 2 સુપરવાઇઝર સુધીર અને પવનની મદદથી કંપનીની સાઇટ ઉપરથી કંપનીને જાણ કર્યા વિના 12 મીટરની એવી કુલ 242 મીટર કોટેક પાઇપ જેની હાલની કિંમત ₹1,21,08,000 તથા અન્ય વેલ્ડિંગ સામાન તથા પાઇપલાઇન નાખવાનો સામાન કિંમત ₹35,57,224 મળી કુલ ₹1,08,658,724 જેટલું મટીરીયલ સગેવગે કરી દીધું હતું। આ અંગેની જાણ થતાં કંપની દ્વારા ઇજારેદાર વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ઇજારેદાર પંકજ અગ્રવાલની અટકાયત કરી હતી। કંપની સત્તાધીશોના મતે કોન્ટ્રાક્ટ દ્વારા નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરાતા કંપનીએ અંદાજે ₹7 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।